હેલો ફ્રેન્ડ્સ, હું પઠાણ મુજબન તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં. આજે આપણે વાત કરવાની છે રેવન્યુ તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ સંગ્રામ સિરીઝ પાર્ટ 2ની. સંગ્રામ સિરીઝના પાર્ટ 1માં તમારા બધાનો ઘણો સપોર્ટ મને મળ્યો છે. તો ફ્રેન્ડ, આગળ પણ આવો સપોર્ટ મને કરતા રહેજો. તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ. એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કોઈની હેલ્પ થઈ શકે. તો ચાલો શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ. તો ફ્રેન્ડ, આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ શામાં જોવા મળે છે? એનો આન્સર આવે કાનડે પ્રબંધમાં. ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કાનડે પ્રબંધમાં જોવા મળે છે. હવે આપણે આના વિશે થોડી ડિટેલ જોઈ લઈએ. ઉત્તર ગુજરાત એવા આનર પ્રદેશમાં ગુર્જર પ્રતિહાર વંશનું રાજ્ય હતું, જેમની રાજધાની ભિન્નમાલ હતી, જે હાલમાં રાજસ્થાનમાં આબુની વાયવ્યમાં આવેલું છે. મૈત્રક કાળમાં આ ગુર્જર શબ્દ રાજસ્થાનમાં આવેલા એક પ્રદેશ પરથી પ્રચલિત બન્યો. ત્યાં વસતી પ્રજાતિ પણ ગુર્જર કહેવાય. એટલે કે રાજસ્થાનમાં જે પ્રદેશ હતું એનું એ પ્રદેશના નામ પરથી ગુર્જર શબ્દ પ્રચલિત બન્યો અને ત્યાં જે પ્રજા વસતી હતી એ ગુર્જર કહેવાય. અને મૈત્રક કાળમાં ગુર્જરની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થપાઈ, જેથી ઉત્તર ગુજરાતની ધરા ગુર્જર ભૂમિ, ગુર્જર દેશ, ગુર્જર રાષ્ટ્ર જેવા નામોથી ઓળખાતી થઈ. સોલંકી કાળમાં ગુર્જર રાજ્યનો વિસ્તાર થયો તથા સોલંકીઓ ગુર્જર નરેશ કહેવાયા. એટલે તમને એક્ઝામમાં આવું પણ સવાલ આવી શકે કે કયા વંશના લોકો ગુર્જર નરેશ કહેવાતા હતા? તો કે સોલંકીઓ. સોલંકીઓ એ ગુર્જર નરેશ કહેવાતા હતા. આ દરમિયાન ગુર્જર ભૂમિ ગુર્જર રત્રા કહેવાતી. એટલે કે સોલંકી કાળમાં ગુર્જર ભૂમિ ગુર્જર રત્રા કહેવાતી હતી. આ સમયગાળામાં આરબોના સંપર્કથી મૂળ શબ્દ ગુર્જરને બહુવચન અર્થ પ્રત્યે લાગતા ગુજરાત શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એટલે ગુજરાત શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? જ્યારે આરબો અહીંયા આવ્યા. હવે આરબ યાત્રાળુ અલ-બરૂનીએ ગુર્જર શબ્દની સાથે અરબી ભાષાનો અર્થ પ્રત્યય જોડીને તેને ગુજરાત એવું નામ આપ્યું. હવે તમને એક્ઝામમાં એમ પૂછે કે ગુજરાત નામ કયા વિદેશીએ આપ્યું હતું? તો અલ-બરૂની. ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલા આબુરાસમાં મળે છે. 15મી સદીમાં રચાયેલા કાનડે પ્રબંધમાં ગુજરાત નામનો ઉલ્લેખ મળે છે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. આપણો બીજો ક્વેશ્ચન છે, જુનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ કયા નામે ઓળખવામાં આવે છે? એનો આન્સર આવે સોરઠ. જે જુનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ છે એ સોરઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બીજા ભૌગોલિક ઉપનામો છે, તો આપણે એ પણ જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો, એમાંથી મેં અહીંયા 2, 4 કે 5 જ લીધા છે. એમ તો ઘણા બધા છે, પણ જે મને લાગ્યા કે આ એક્ઝામમાં વધારે પૂછાઈ શકે છે તે મેં અહીંયા લીધા છે. સૌથી પહેલાં કંઠીનું મેદાન. તો કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ જે ગળામાં પહેરવાની કંઠી જેવો આકાર ધરાવે છે તેને કંઠીનું મેદાન કહેવાય છે. બીજો વાગડનું મેદાન. તો કચ્છના જિલ્લાના મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે. તો તમને એક્ઝામમાં અહીંયા આમાંથી 3 રીતે ક્વેશ્ચન પૂછી શકે કે કચ્છના જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ એ કયા નામે ઓળખાય છે? તો કે વાગડનું મેદાન. પછી નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ તો કે વાગડનું મેદાન. અને બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર તો પણ વાગડનું મેદાન. પછી બીજા જોઈએ આપણે. પછી છે ઘોડ અથવા ઘોડાનું મેદાન. તો બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગોને ઘોડ અથવા ઘોડાનું મેદાન કહેવામાં આવે છે.
એટલે જે બનાસકાંઠા જિલ્લો છે એના પશ્ચિમમાં અર્ધ રણ વિસ્તાર આવેલું છે. ત્યાં ઉપસેલા ટેકરા જેવા મેદાની ભાગો આવેલા છે, તેને ઘોડ અથવા ઘોડાનું મેદાન કહેવામાં આવે છે. પછી ચરોતર, તો ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેરડી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે. એટલે જે ખેડા અને આણંદ જિલ્લાનો વચ્ચેનો પ્રદેશ, એમાં પણ મહી અને શેરડી નદી વચ્ચેનો પ્રદેશ છે એ ચરોતર કહેવાય છે. ચરોતર પ્રદેશમાં લોએસ પ્રકારની બેસર જમીન આવેલી છે, જેમાં તંબાકુની ખેતી સારા પ્રમાણમાં થાય છે. તેથી તે સોનેરી પાકના મૂળક તરીકે જાણીતો છે. એટલે કે જે ચરોતર છે એને સોનેરી પાકના મૂળક તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કેમ કે તંબાકુની ખેતી માટે લોએસ પ્રકારની બેસર જમીન, જેમાં તંબાકુની ખેતી સારા પ્રમાણમાં થાય, એ ખેતીનો પાક ત્યાં વધુ પ્રમાણમાં થાય છે, એટલે તેને સોનેરી પાકના મૂળક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી કાનમ, તો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે, જ્યાં દખ્ખનના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળતી રેગુર પ્રકારની મધ્ય કાળી જમીનમાં કપાસનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. હવે તમને અહીંયા ક્વેશ્ચન એવો પૂછવામાં આવે કે કપાસ માટે કઈ જમીન સારી ગણવામાં આવે, તો કે રેગુર પ્રકારની જમીન. એ ક્યાં થાય છે? તો દખ્ખનના ઉચ્ચ પ્રદેશમાં. હવે આ ક્યાં આવ્યું? તો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો એ કાનમ પ્રદેશ. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો ત્રીજો ક્વેશ્ચન છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મૌર્ય કાળમાં પ્રાંતનો વડો શું કહેવાતો હતો? તો પ્રાંતના વડાને રાષ્ટ્રીય અથવા રાષ્ટ્રપાલ તરીકે ઓળખવામાં આવતું હતું. હવે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તમને બધાને ખબર હોય એમ મૌર્ય કાળ વિશે ઘણી માહિતી ત્યાંથી મળે છે. આપણે એ પણ જોઈ લઈએ. તો તમે જોયું કે જે પ્રાંતનો વડો હતો એને રાષ્ટ્રીય અથવા રાષ્ટ્રપાલ તરીકે ઓળખવામાં આવતું. એ કોણ હતા? જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો પુષ્યગુપ્ત વૈશ્ય અને અશોકનો સૂબો સુશાસક હતો. આ બંનેને રાષ્ટ્રીય અથવા રાષ્ટ્રપાલ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે અશોકના શિલાલેખ પ્રમાણે એના સમયમાં કોઈ પ્રદેશ કે જિલ્લાનો વડો પ્રાદેશિક કહેવાતો. પ્રાદેશિક એટલે કે હાલમાં જે કલેક્ટરની પોસ્ટ છે તે ટાઈમમાં એ પ્રાદેશિક તરીકે કહેવાતા હતા, પ્રાદેશિક તરીકે ઓળખવામાં આવતા હતા. એના પછી મૌર્ય કાળમાં આહાર એટલે કે તાલુકો તથા ગ્રામ એટલે કે ગામ, જેમાં વહીવટી તંત્રના પેટા વિભાગો હતા, જેનો વહીવટદાર ગોપ એટલે કે હાલનો મામલતદાર એની પોસ્ટ સમાન એટલે ગોપ કહેવાતો, જ્યારે ગ્રામનો અધિકારી ગ્રામાધ્યક્ષ કહેવાતો. અહીંયા તમે જોયું કે આહાર એટલે કે તાલુકો અને ગ્રામ એટલે ગામ, એમાં વહીવટી તંત્રના પેટા વિભાગો, એમાં જે વહીવટદાર હોય તો એને ગોપ કહેવાતો, ને ગ્રામનો જે અધિકારી હતો એને ગ્રામાધ્યક્ષ કહેવાતો. અને મૌર્ય કાળમાં લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો ખેતી અને વેપાર. તો આ ખાસ ધ્યાન રાખજો, આમાંથી એક બે માર્કના ક્વેશ્ચન તમને પૂછી શકે છે. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. આપણો ચોથો ક્વેશ્ચન છે, દૂધ સરિતા ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો એ દૂધ સરિતા ડેરી એ ભાવનગરમાં આવેલી છે. હવે તમને એક્ઝામમાં આવા જોડકા પણ પૂછી શકે કે કઈ ડેરી કયા જિલ્લામાં આવેલી છે, આપણે એ પણ જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો, દૂધ સાગર ડેરી તો એ મહેસાણામાં, દૂધ ધારા ડેરી તો ભરૂચમાં, મધુર ડેરી તો ગાંધીનગરમાં, પંચામૃત ડેરી પંચમહાલમાં, ગોપાલ ડેરી એ રાજકોટમાં, માધાપર ડેરી એ કચ્છમાં, ચલાલા ડેરી એ અમરેલીમાં. તો આ ડેરીઓ ખાસ યાદ કરી લેજો ફ્રેન્ડ, કારણ કે તમને અત્યારે જે પેટર્ન હાલે છે એક્ઝામની, જેમ તમે સીસીમાં જોયું હશે કે એક જ ક્વેશ્ચનમાં તમને આવી રીતે જોડકા સ્વરૂપે પૂછી શકે છે. તો તમારે આ ખાસ જોઈ લેવું. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો પાંચમો ક્વેશ્ચન છે, સાક્ષર ભૂમિ તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે? એ છે નડિયાદ. નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે બીજા ઉપનામો જે બીજા જિલ્લાઓના આપેલા છે તો આપણે એ પણ જોઈ લઈએ.
તો તમે અહીંયા જોઈ શકો છો કે સંસ્કાર નગરી એ કોને કહેવામાં આવે છે? વડોદરાને. પછી સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી એને એ ભાવનગરને કહેવામાં આવે છે. આ બેમાં તમે કન્ફ્યુઝ ન થતા ફ્રેન્ડ. અહીંયા તમને સંસ્કાર નગરી પૂછે તો વડોદરા આવે, અને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી જો તમને પૂછવામાં આવે તો એ ભાવનગર આવે. પછી જો તમને સૌરાષ્ટ્રનું કાશ્મીર એમ પૂછવામાં આવે તો મહુવા. જો તમને સૌરાષ્ટ્રની શાન પૂછવામાં આવે તો રાજકોટ. પછી તમને સૌરાષ્ટ્રનું પેરિસ એમ પૂછવામાં આવે તો જામનગર. અને જો તમને પૂછવામાં આવે કે કચ્છનું પેરિસ તો એ આવે મુન્દ્રા. અહીંયા પણ બે છે, એક સૌરાષ્ટ્રનું પેરિસ અને એક કચ્છનું પેરિસ. જો સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે તો જામનગર, અને જો કચ્છનું પેરિસ પૂછવામાં આવે તો મુન્દ્રા. આ પણ તમે ખાસ ધ્યાનથી કરી દીધો ફ્રેન્ડ, કારણ કે આમાંથી પણ તમને જોડકા સ્વરૂપે ક્વેશ્ચન પૂછી શકે છે. અત્યારની પેટર્નના હિસાબે જ મેં તમને અહીંયા ક્વેશ્ચન પૂછ્યા છે, જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. આપણો છઠ્ઠો ક્વેશ્ચન છે, કુમુદિની લાખ્યાનું નામ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલું છે? એમાં આવે કથક. કુમુદિની લાખ્યાનું નામ કથક સાથે સંકળાયેલું છે. આપણે ક પરથી યાદ રાખવાનું, કુમુદિની લાખ્યા કથક. એમના વિશે થોડી માહિતી લઈ લઈએ. કથક નૃત્ય એ ઉત્તર પ્રદેશનું પ્રચલિત નૃત્ય છે. એટલે કે જે કથક છે એ ઉત્તર પ્રદેશમાં બહુ ફેમસ છે, ત્યાંનું પ્રચલિત નૃત્ય છે. જેમાં આપણા ગુજરાતમાં ગરબા, એ રીતે ઉત્તર પ્રદેશમાં કથક. કુમુદિની લાખ્યાએ કથકના મહાન કલાગુરુ શંભુ મહારાજ પાસેથી 2 વર્ષ સુધી લખનઉ ઘરાણાની તાલીમ લીધી હતી. જો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે કુમુદિની લાખ્યાએ કોના પાસેથી કથકની તાલીમ લીધી હતી, તો કલાગુરુ શંભુ મહારાજ પાસેથી. પછી કુમુદિની લાખ્યાએ અમદાવાદમાં ઈસવીસન 1967માં કદંબ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે કુમુદિની લાખ્યાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી, તો આવે કદંબ. અને ક્યાં કરી હતી, તો કે અમદાવાદમાં 1967માં. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો 7મો ક્વેશ્ચન છે, સૌ પ્રથમ કમાન્ડર ઇન ચીફ એટલે કે સરસેનાપતિ કોણ હતા? તો આન્સર આવે જનરલ કે.એમ. કરિયપ્પા. સૌ પ્રથમ કમાન્ડર ઇન ચીફ એટલે કે સરસેનાપતિ કોણ હતા? જનરલ કે.એમ. કરિયપ્પા. કમાન્ડર તો કે.એમ આપણે યાદ રાખવાનું. હવે એવા બીજા પણ જે હતા થલ સેનામાં, વાયુસેનામાં, તો આપણે એ પણ જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો. સૌ પ્રથમ ફિલ્ડ માર્શલ એ આવે જનરલ માણેક શાહ. પછી સૌ પ્રથમ થલ સેનાના વડા કોણ હતા? તો જનરલ એમ રાજેન્દ્ર સિંહ, એ થલ સેનાના વડા હતા. એના પછી સૌ પ્રથમ વાયુસેનાના વડા એ આવે એર માર્શલ એસ મુખર્જી. વાયુસેનાના વડા કોણ હતા? એર માર્શલ એસ મુખર્જી. પછી સૌ પ્રથમ નૌસેનાના વડા એ આવે વાઇસ એડમિરલ આર.ડી. કટારી. તો તમે અહીંયા જોઈ શકો છો, તમને જોડકા સ્વરૂપે આમ આપી દે કે સૌ પ્રથમ ફિલ્ડ માર્શલ, સૌ પ્રથમ થલ સેનાના વડા, સૌ પ્રથમ વાયુસેનાના વડા, સૌ પ્રથમ નૌસેનાના વડા. તો તમારે આ નામ યાદ રાખવાનું, જનરલ માણેક શાહ, જનરલ એમ રાજેન્દ્ર સિંહ, એર માર્શલ એસ મુખર્જી, વાઇસ એડમિરલ આર.ડી. કટારી. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો 8મો ક્વેશ્ચન, ભારતમાં મસાલાના બગીચા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ આવે કેરળ. કેરળને ભારતનો મસાલાનો બગીચો કહેવામાં આવે છે, કે ઓળખવામાં આવે છે. એ રીતે ભારતમાં બીજા પણ ભૌગોલિક ઉપનામો છે, તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. તો ફ્રેન્ડ તમે અહીંયા જોઈ શકો છો, તમને પૂછવામાં આવે કે ભારતનો બગીચો, તો એ આવે બેંગ્લોર. આગળ શું કીધું હતું ક્વેશ્ચનમાં કે મસાલાનો બગીચો, તો એ કેરળ. તમને ભારતનો બગીચો પૂછવામાં આવે તો બેંગ્લોર. પછી ભારતનું સ્વિટ્ઝરલેન્ડ એ બધાને ખબર છે, કાશ્મીર. હવે બીજો ક્વેશ્ચન, બગીચાઓનું શહેર એ કપૂરથલા.
હવે અહીંયા તમે કન્ફ્યુઝ ન થતા, અહીંયા તમને ભારતનો બગીચો પૂછ્યો છે તો બેંગ્લોર, પણ અહીંયા બગીચાઓનું શહેર પૂછ્યું છે તો કપૂરથલા, પછી સરોવરનું નગર તો શ્રીનગર. એ તમને એમ પૂછવામાં આવે કે 7 ટાપુઓનું શહેર અથવા 7 ટેકરીઓનું શહેર, એ આવે મુંબઈ. આ પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ, આ પણ તમને જોડકામાં આવી રીતે પૂછી શકે છે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણે 9મો ક્વેશ્ચન છે, સિંધુ સભ્યતાનો પ્રાચીન સ્થળ હડપ્પા એ કઈ નદીના કિનારે વસેલું હતું? આન્સર આવે રાવી નદી. જે સિંધુ સભ્યતાનો પ્રાચીન સ્થળ એટલે કે પ્રાચીનતમ સ્થળ હડપ્પા એ રાવી નદીના કિનારે વસેલું હતું. એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ. તો તમને એક્ઝામમાં એ રીતે પણ પૂછવામાં આવે કે હડપ્પાની શોધ કોણે કરી હતી? તો હડપ્પાની શોધ દયારામ સાહનીએ કરી હતી. ક્યાં? તો કે રાવી નદીના કિનારે. હવે હડપ્પા હાલ ક્યાં આવેલું છે? તો હડપ્પા એ હાલમાં પાકિસ્તાનમાં આવેલ પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે. તો આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે, તો તમારે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અને જે આપણા વિદ્યાર્થીઓ છે એમને ઘણું કન્ફ્યુઝન થાય છે આમાં. હડપ્પા છે, મોહેન્જો-દડો છે, લોથલ છે, ધોળાવીરા છે, તો એના વિશે જે ફેક્ટ ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરી દેવા. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો આજનો આપણો છેલ્લો અને 10મો ક્વેશ્ચન, 16 મહાજન પદોમાંના એક એવા ગાંધાર મહાજન પદની રાજધાનીનું નામ શું હતું? એનું નામ હતું તક્ષશિલા. તો આપણે તક્ષશિલા વિશે થોડી માહિતી જોઈ લઈએ. તો આ તક્ષશિલા હાલમાં પાકિસ્તાનના રાવલપિંડી પેશાવરમાં આવેલ છે. આ પ્રાચીન વિદ્યાપીઠની સ્થાપના શ્રી રામના નાના ભાઈ ભરતે કરી હોવાનું મનાય છે. હવે જે આપણા મોસ્ટ ફેમસ ચાણક્ય જેવા મહાન રાજ્યશાસ્ત્રના નિષ્ણાત એ પણ આ વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે તક્ષશિલા હાલ ક્યાં આવેલી છે? તો કે પાકિસ્તાનના રાવલપિંડીના પેશાવરમાં. પછી એ કોણે બંધાવી હતી? એની સ્થાપના કોણે કરી હતી? તો શ્રી રામના નાના ભાઈ ભરતે, જેમના નામ પરથી આપણા ભારતનું નામ રાખવામાં આવ્યું કે પડ્યું એવું માનવામાં આવે છે. તો એ શ્રી રામના નાના ભાઈ ભરતે આ પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલાની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે. એ ચાણક્ય હતા, એ પણ આ વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા. હવે ચાણક્ય વિશે તો તમને બધાને ખ્યાલ જ હશે. એવું હશે તો આપણે બીજી વિડીયોમાં એના વિશે વધુ માહિતી જોઈ લઈશું. તો ફ્રેન્ડ, આ હતી આજની આપણી રેવન્યુ તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ સંગ્રામ સિરીઝ પાર્ટ 2. તો તમને આ વિડીયો કેવી લાગી એના વિશે પ્લીઝ અમને કોમેન્ટ કરીને જણાવજો. તમારા કંઈ પણ સજેશન હોય તો એ પણ કોમેન્ટ કરીને અમને જણાવજો. અમે એના પર પૂરેપૂરું ધ્યાન આપીશું, અને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, અમારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી માહિતી અને વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.